2027 સરકાર જાવી જ જોઈએ, એવી જ ન જોઈ. બહુ ખરાબ પરિસ્થિતિ, આવનારા દિવસમાં જીવવા નહીં દે આ સરકાર જો રહેશે તો. વડાપ્રધાન તો કહે છે કે મેં પીએમ સન્માન નિધિમાં 2000 રૂપિયા આપીએ છે. ફેંકું એટલે કોને ફેંકું કહો છો? મોદીને. મોદી ફેંકું નથી. થોડા દિવસ પહેલા મોદી આવ્યા હતા બનાસકાંઠામાં, કહેતા હતા કે અમારા જે પશુપાલકો છે કરોડો રૂપિયાનું દૂધ વેચે. કોઈ જ નહીં, ત્યારબાદ આ પછેડીએ માંગીને લઈને આવ્યો. આ ભૂપેન્દ્રભાઈ કહે છે ને મૃદુ અને મક્કમ છું અને ખેડૂતોનું છું. હું એ બિચારો આપણા ગોળે માણા છે, રખડે બધી ભાઈ. બાકી 80 ચેમ્બરમાં બેવાવાળા અધિકારીઓ નફત થઈ ગયા છે. સરકારને બીજું કંઈ કામ નથી, એટલે પોસ્ટર રૂપી મેકઅપ કરી અને લોકોની આંખમાં ધૂળ ઝોકી કે અમે આટલા કામ કર્યા. ખેડૂતો હેરાન થાય, માલધારી હેરાન થાય, સરકાર અદાણી રિલાયન્સ વાળાનું સારું કરે. કહે છે કે 2022 સુધી ખેડૂતની આવક ડબલ કરી નાખીશું ને એવું ભાઈ બધું. ભાઈ જે સહી હિતાવી થઈ છે હમણાં હિતાવી આવશે. 22માં થયું નહીં કંઈ? તો ક્યાં થયું કાંઈ? ડબલ થયા ખાતર નાની ભાવ, ડીઝલ નાની ડબલ થયા. ખેડૂતની સરકારની, તો કોની સરકાર છે? ઉદ્યોગપતિની. એવું તો નથી લોકો બોલે છે જુદું અને વોટ બીજું કરે. આ 30 વર્ષથી આ લોકો અહીંયા છે ભાજપ વાળા, વિકાસની વાતો કરે છે. તમારા મોરબીમાં પહોંચ્યો છે વિકાસ? ના, વિકાસ નથી પહોંચ્યો. એટલે હું જિલ્લા કિસાન મોરચાનો ઉપાધ્યક્ષ જ હતો. તમે કિસાન મોરચામાં ભાજપમાં હતા, સત્તા પક્ષમાં હતા, અને હવે તમને એટલું મન ખાટું થઈ ગયું ભાજપથી કે તમે આમ આદમી પાર્ટીમાં હા આવી ગયો ને, જીયાને હમાજી આવી. સત્તા પક્ષ તો ત્યાં મલાઈ મળતી હોય ને તમે મલાઈ છોડીને અહીં આવ્યા. અમે મલાઈ લેવા વાળામાંથી નથી એટલે જ ન ફાવે ને ભાઈ. સરકારનો હાથ જોઈએ તો 0% છે, કોઈ હાથ નથી. મોરબીની અંદર એક માત્ર સરકારી હોસ્પિટલ, એની અંદર ડોક્ટરો હોય તો હોય, નહીતર ન હોય. લગડ દગડ તંત્રની જેમ સરકારી હોસ્પિટલ ચાલે છે. અહીંના નેતાઓ જે છે કોઈ ભણેલ ગણેલ છે નહીં. ચડ્ડી પહેરવાના પૈસા નહીં રહે એવી હાલત આ ભાજપ સરકારે કરી. કેમ એવું કહો છો? 7 બી જતા રહેવાના છે. ખોટા પાડું છું અને ખોટાઓને ખુલ્લા પાડું છું, એ મારું કામ છે. 17 જણા ખુલ્લેઆમ દારૂ વેચે છે. અચ્છા. અને કોઈ પોલીસ એક્શન લેતી નથી. નગર ચડીએ નહીં રહેવા દે. પણ આ તો આપણા જે નાના મુખ્યમંત્રી છે હર્ષભાઈ, તો એવું કહે છે કે દારૂ ક્યાં વેચાય છે? બેન છે. હાવ જૂઠું. કોઈ જગ્યાએ કોણ ક્યાં નહીં વેચાતો, લાવો પુરાવા આપી. ભૂપેન્દ્રભાઈ કહે છે હું મૃદુ અને મક્કમ છે અને બધા પશુપાલકો કરોડપતિ પણ થઈ અહીંયા ગયા. બેઠા બધી વાતો કરવી છે. ખેડૂતોની લાગણી વાળા જે પત્રકારો હોય એ ફોન કરીને પૂછે તો એની પાસે સચોટ જવાબ મળતો નથી. ને કે અમારે ભરવા નથી કે સવારમાં તારી 2 ભરીને દૂધ જોઈ ને તો કઈ ન થાય. અત્યારે 1 તારી ભરીને દૂધ તો ઝાડા થઈ જાય. અત્યારે આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા ચાલી રહી છે અને એ અત્યારે મોરબી જિલ્લામાં પહોંચી છે. આપણી સાથે સ્થાનિકો છે, આપણી સાથે પણ વાત કરીશું. શું નામ છે દાદા આપનું? મારું નામ ગાંડાભાઈ. નામ ગાંડાભાઈ છે પણ હોશિયાર લાગો છો. હા, હવે તો ભગવાનની દયા હોય તો હોશિયાર હોય ને કે હોય નહીં ને. ખ્યાલ કરીને તમે માલધારી લાગો. હા, માલધારી છે, ગાયું છે, ભેંસું છે, બકરા છે. હવે અત્યારે ભાવ છે નહીં. દૂધના ડેરીની અંદર કેમિકલ વાળા દૂધ બનાવે ને આ ભાવ આપે નહીં. હવે ખાંડનું ભેગું થાય નહીં. અને હાંજનો હિસાબ કરીને હવારનો હિસાબ કરી તો 4 શીંગા ભેગા થતા નથી. દારૂ વેચવા જાય અહીંયા કણે જંગલમાં લઈને ઉપર તો કોથરી પીને વિયા જાય, દૂધનું કેન ભરીને જાય ને તો અહીંયા કોઈ ન જાય. અચ્છા. આવી રીતે છે બધું. એટલે ભયંકર મોટું મુશ્કેલી છે. ઘાસચારો મળતો નથી. ઘાસચારો મળતો તે મોટી મુશ્કેલી એ છે. કેમ ઘાસચારો નથી મળતો? શેજ નહીં, વગડો જ નથી. જંગલ બંગલ બધું ગૌચર બધા ખવાઈ ગયા છે. ગૌચર ખવાઈ ગયા છે. જે ખરાબ હતા એ બધા રોકાઈ ગયા છે. કોઈ જગ્યાએ માલધારીને પગ ઠેરાય એવું જગ્યા નથી. એટલે હવે અંત આવી ગયો, અહીં આવી ગયો. પશુપાલકો કઈ રીતે રાખવા એ અમારે મોટી મુશ્કેલી છે. થોડા દિવસ પહેલા મોદી આવ્યા હતા બનાસકાંઠામાં, કહેતા હતા કે અમારા જે પશુપાલકો છે કરોડો રૂપિયાનું દૂધ વેચે. કોઈ જ નહીં, ત્યારબાદ આ પછેડીએ માંગીને લઈને આવ્યો. બોલો હવે કઈ કહેશો? પછેડી માંગીને લઈને આવ્યો. ચડી પહેરવા રહી છે. ચડીએ તો લઈ ન લે તો નકર ચડીએ નહીં રહેવા દે. એટલી હજે પહોંચી ગયા. કઈ રીતે એને ખવડાવવાનું? ખાંડના ભાવ વિચાર કરો. હાવ ફોતરી આવે એનો ભાવ 30 રૂપિયા અને દૂધનો ભાવ 35 રૂપિયા. ચીઠી બતાવું? હાવ જો પડે તો 35, ન કે 35 રૂપિયા ભાવ પડતો જ નથી. અને દારૂ એ તો મેં કીધું, દારૂ જે રહ્યો ને જંગલની માલિકો બે ને કેન ભરીને તો અહીંયા જાય, અહીંયા મળી જાય. દૂધનું કેન ભરી, ભેંસનું દૂધનું કેન ભરીને અહીંયા બે ને તો અહીંયા કણે ન જાય. આટલી હજે કરી નાખી છે. જંગલની અંદર દારૂની કોથરીઓ પડી છે. પેલા મરદમ તો એક
ગામની અંદર કેટલી વિધવાઓ થઈ ગયું દારૂ વગર. દારૂ પી 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 અને પછી એને ઘરના ઘરેણાએ મૂકી દીધા. હવે પશુપાલકો ભરવાડે બગડી ગયા, પછી ક્યાં વાત છે? પણ આ તો આપણા જે નાના મુખ્યમંત્રી છે હર્ષભાઈ એ તો એવું કહે છે કે દારૂ ક્યાં વેચાય છે, બેન છે. હાવ જૂઠું. કોઈ જગ્યાએ કોણ ક્યાં નહીં વેચાતો, લાવો પુરાવા આપી. હાવ જૂઠું બોલું યા હું પૂરેપૂરું જૂઠ જ બોલે છે. સાચું કોઈ જગ્યાએ બોલતા નથી કોઈ. આ તમને ચોખ્ખું કહું. આ ભૂપેન્દ્રભાઈ કહે છે હું મૃદુ અને મક્કમ છે અને બધા પશુપાલકો કરોડપતિ પણ થઈ અહીંયા રહ્યા. બેઠા બેઠા બધી વાતો કરવી છે. ગાંધીનગર બેઠા બેઠા બધી વાતો કરવી છે. વગડાની અંદર આવીને ઉભા રહે તો ખબર પડે. ખેડૂતને એક પાણી વારવા જાય તો ખબર પડે. પશુપાલકોની એક નીણનો ભારો લાવી નાખે તો ખબર પડે. કઈ રીતે પશુપાલકોને ખેતી બે સંકળાયેલી તો વસ્તુ છે જ. બિલકુલ. એના વગર તો ભારત રહેવાનો નથી. તો હવે કેમિકલ વાળા દૂધ પીવે છે લોકો, કેમ પડતર 2 મહિનાના 3 મહિનાના. હવે વિચાર કરો કે શેડ કટું દૂધ અત્યારે તો પીવા જાય કેટલા ઝાડા થઈ જાય. આ નાની પર જાય કે પી જ ન હકે. સારું દૂધ જ નથી મળતું. આવી રીતે બધું અત્યારે હાલતમાં થઈ ગઈ છે. બહુ ખરાબ પરિસ્થિતિ. આવનારા દિવસમાં જીવવા નહીં દે આ સરકાર. જો રહેશે તો 2027માં સરકાર જાવી જ જોઈએ, રહેવી જ ન જોઈએ. કોઈ દી કોઈ વિચાર્યું જ નથી કે આ પબ્લિકનું શું થાય છે, નાના માણસોનું શું થાય છે. કંઈ જ છે નહીં. ને કે અમારે ભરવા નથી કે સવારમાં તારી 2 ફરીને દૂધ જોઈ ને તો કંઈ ન થાય. અત્યારે 1 તારી ફરીને દૂધ ઝાડા થઈ જાય. આ મુદ્દાની વાત છે. કંઈ જ રહેવા દીધું નથી. એટલે 2027માં સરકારે બદલાવી જ જોઈએ અને જાગૃતિ લાવવી જોઈએ, ક્રાંતિ લાવવી જ જોઈએ. આપણી સાથે બીજા પણ સ્થાનિક આગેવાન છે. શું નામ છે આપનું? વિજયભાઈ પટેલ. વિજયભાઈ, શું કરો છો આપ? વેપાર કરી. વેપારમાં તો બહુ કમાણી કરતા હશો, જીએસટી બધું સુધરી ગયું છે તો. શું વેપારમાં કમાણી થાય? અને હું નહીં કહેતો, તો મોદી સાહેબ કે છે દિલ્હીમાં બેસી. તમને તો જીએસટીના સ્લેબ બધા ખબર જ છે. પત્રકાર મિત્રોને તો ખબર જ હોય આંકડા બધા. એટલે કેવી રીતે બધું પુરવાર કરતા હોય તો ખબર જ હોય. નોટિસો આવેલી જ પડી છે. મુશ્કેલી શું થાય છે ખાસ કરીને જે જીએસટી કે જે નિયમો કે એકદમ તમારા વે બિલ આ તમામ વસ્તુ? હવે ઉદ્યોગની મુશ્કેલીને તો આપણે સાઈડમાં રાખો. સૌથી પહેલાં તો અમારે આ તાલુકો જે રહ્યો એ ખેતીને આધીન તાલુકો છે આખો. અહીંયા અમારે માર્કેટિંગ યાર્ડ મોટું છે. બીજું અમારે મીઠા ઉદ્યોગ મોટો છે. આ 2 ઉદ્યોગ અમારે અહીંયા મોટા, ખેતી અને મીઠા ઉદ્યોગ. હવે ખેતીની જો વાત કરી તો અમારા તાલુકામાંથી 3 કેનાલ નીકળી છે નો ડાઉટ. પણ છેલ્લા લગભગ 4 વર્ષથી આ ઉનાળામાં પાણી આપતા નથી. હવે અત્યારની પોલિસી એ કંઈ જાહેર કરતા નથી કે અમે 1 તારીખે બંધ કરશું, 15 તારીખે કરશું કે 30 તારીખે કરશું, જેથી કરીને ખેડૂતો કંઈક આયોજન કરે કે ન દેવાના હોય તો એ લોકો ઉનાળાની ખેતીનું આયોજન મુલતવી રાખે. હજી કંઈ જાહેરાત કરતા નથી. ધારાસભ્યને કંઈ ફોન કરે છે પત્રકારો, તમારા જેવા લાગણીવાળા, ખેડૂતોની લાગણીવાળા જે પત્રકારો હોય એ ફોન કરીને પૂછે તો એની પાસે સચોટ જવાબ મળતો નથી. અને હકીકતમાં અમારી કેનાલ ઉપર અત્યારે ઉનાળામાં જો પિયત આપે ને તો ઉનાળો એક જ નફાવાળી વસ્તુ વધી છે કે ઉનાળાનું થોડુંક નીકળે ને તો ખેડૂતને 2 પૈસા વધે. બાકી શિયાળા ચોમાસાની ખેતીમાં તો બિલકુલ ઘરના પૈસા જાય છે તમામ ખેડૂતોને. એટલે આ કોઈ અહીંયા ગંભીરતા લેતા નથી અને ખેડૂતોને આવી રીતે વારંવાર ઓલું કરી અને કેનાલ બંધ કરે છે. કોઈ નાલા હામાં કરવા તે નાલાની તો બધું લગભગ 5 વર્ષથી મારા ગામમાં 4-5 નાલા પડ્યા છે. હજી હામાં કર્યા નથી, પણ હામાં કરવા માટે બંધ કરે કેનાલ. પણ જો આ વાત તમે વેપારીથી તમને ખબર પડતી હોય તો જે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠા છે, એન્જિનિયરો કે તમે મંત્રીઓ કહો કે આઈએસ કહો કે આઈપીએસ કહો કે જે આની સાથે સંકળાયેલા છે, એ લોકો નહીં ખબર પડતી હોય કે આ જરૂર છે? હવના ધંધામાં હવ પડ્યા છે. ખેડૂતો ખેડૂતનું કરી લે છે, તો હોય તોય ભલે, ન હોય તોય ભલે. રામ જેવો ધણી. બાકી એસી ચેમ્બરમાં બેવાવાળા અધિકારીઓ નફત થઈ ગયા છે. આપણે ઓળખી બધાને. અને મંત્રીઓની વાત કરો તો એ બધા ખરાબા ગોતવામાં પડ્યા છે કે રૂપિયા ટોકને ક્યાં જડે એમાં પડ્યા છે. બાકી મરો આ ખેડૂતનો. આ મોરબી જિલ્લાની વાત કરીએ તો ત્યાં એક પેલી લાઈનો નાખવાની, એક થાંભલા નાખવાની એક મોટી સમસ્યા છે અહીંયા. હા, એમાં એવું છે, અમારે થોડો એ વિસ્તાર દૂર પડે છે એટલે બહુ એટલો લાંબો આઈડિયો નથી મને. પણ એ આજે થાંભલા ખોડવા માટે આવે છે એમાં કોઈ સચોટ વળતર આટલું આપશું
કે આનો આ પોલિસી છે કોઈ એવું જાહેર કરતા નથી. સીધા એ લોકો પોલીસ બંદોબસ્ત સાથે જે તે ખેડૂતના ખેતરમાં આવી જાય છે અને ખેડૂતો સાથે ખોટું ઘર્ષણ થાય છે. એ કોઈ વળતર તમને 5 લાખ આપશું, 3 લાખ આપશું કે 10 લાખ આપશું એવું કોઈ નક્કી નથી કરતા. તમે પહેલા અમને થાંભલો ખોરવા દો, એવી રીતે દાદાગીરી કરે એવું મેં સાંભળેલું. આ 30 વર્ષથી આ લોકો અહીંયા છે ભાજપવાળા, વિકાસની વાતો કરે છે. તમારા મોરબીમાં પહોંચ્યો છે વિકાસ? ના, વિકાસ નથી પહોંચ્યો. એટલે હું જિલ્લા કિસાન મોરચાનો ઉપાધ્યક્ષ જ હતો મોરબી. એટલે વિકાસ નથી પહોંચ્યો એટલે જ આ લોકો ભેગો આવ્યો. ભાજપમાંથી હો. એટલે તમે ભાજપમાં હતા? હા, ભાજપનો જિલ્લા કિસાન મોરચાનો ઉપાધ્યક્ષ હું હતો. તાલુકા પંચાયતનો ડેલિગેટ પણ હતો હું. તાલુકા ભાજપનો ઉપપ્રમુખ પણ હું હતો. સરપંચ પણ હું હતો 15,000ની વસ્તીનો. આ બધું મૂકી સત્તા પક્ષથી સામે ગયો હું. ક્યારે ગયો હોય? આમ આદમી પાર્ટીમાં હું ગયો હું. તમે કિસાન મોરચામાં ભાજપમાં હતા, સત્તા પક્ષમાં હતા, અને હવે તમને એટલું મન ખાટું થઈ ગયું ભાજપથી કે તમે આમ આદમી પાર્ટીમાં આવી ગયા? હા, આવી ગયો ને. જીયાને સમજી આવી. તો કેમ એવું થયું તમને કે સત્તા પક્ષ તો ત્યાં મલાઈ મળતી હોય, તમે મલાઈ છોડીને અહીં આવ્યા? અમે મલાઈ લેવા વાળામાંથી નથી એટલે જ ન ફાવે ને ભાઈ. અમે એ મલાઈ લેવા વાળા માણસોમાંથી સી જ નહીં. આ એપીએમસી હળવદ એપીએમસી નો હું કોન્ટ્રાક્ટર પણ હું જ હતો. એ મેં બનાવ્યું છે, કેવી રીતે બનાવ્યું, શું લીધું એ બધું મને ખબર હોય ને. એટલે હું પછી અમારે તો લોકોના કામ કરવા જોઈએ. તો અમારે કામ ન થાય તો અમે એના ભેગા જઈને અમારે કઈ મતલબ નથી. અને એવા અમે અમારા લોકોના જે કામ હોય છે, ખેડૂતોને નાના ઝીણા પ્રશ્નો હોય એના પૂરતા અમે એવા તો અમે અધિકારીઓને વંશ કરીએ કે એમ ખાઈ એની જરૂર પડે એવું નથી કે ધારાસભ્ય કહેતો જ થાય ને ઓલો કહેતો જ થાય ને. અમારા જોગા તો અમે છીએ. કારણ કે હું અહીંયા 30 વર્ષથી રાજકારણમાં એક્ટિવ છું ને અમારા અહીંયા એમએલએ સાહેબ એ અમારા અહીંયા 3-4 વર્ષથી એક્ટિવ છે. એટલે મારા 25 વર્ષ આગળના અનુભવ તો હોય જ ને મને. કોણ એમએલએ છે તમારે ત્યાં? અમારા એમએલએ પ્રકાશભાઈ વર્મોરા છે. અચ્છા. આપણી સાથે પંકજભાઈ રણસરિયા છે, તે આમ આદમી પાર્ટીની હોદ્દેદાર પણ છે, પણ ઉદ્યોગપતિ પણ છે. આપણે એમની સાથે વાત કરીશું કે ઉદ્યોગોમાં શું મુશ્કેલી છે. પંકજભાઈ, ખાસ કરીને ઉદ્યોગોની વાત કરીએ. મોરબીમાં સિરામિક છે કે અનેક પ્રકારની મીઠા ઉદ્યોગની વાત છે. શું મુશ્કેલીઓ છે અહીંયા? અત્યારે જો આ સરકારમાંથી જે સિરામિક ઉદ્યોગની જે કંઈ પણ મળવું જોઈએ એ મળવાપાત્ર કોઈ વસ્તુ મળી નથી. કારણ કે આવડો મોટો સિરામિક ઇન્ડસ્ટ્રીઝ જે મોરબીની અંદર છે અને આવડો મોટો ટેક્સ ભરે છે, તો ખાસ તો આ સરકારને ઉદ્યોગ માટે થઈ એક સારી એવી વિકસિત લેબ બનાવવી જોઈએ. ઉદ્યોગની સફળતા માટે થઈ અને એના ટેકનિકલી જે કંઈ પણ વસ્તુ અહીંયા મળતી થઈ જાય એના માટે પ્રોડક્શનો સરકારને રિલેટેડ બધા જાહેર કરવા જોઈએ. અત્યારે તમે જો ઉદ્યોગની અંદર મોસ્ટ ઓફ જે બધી વપરાશ જે વસ્તુ વપરાય છે ટેકનોલોજી ક્ષેત્રે, તો એ ઇટલી કે જર્મન કે બહારથી જ્યાંથી મંગાવી પડતી હોય છે. તો આ સરકાર ઉદ્યોગ ક્ષેત્રે બહુ જે કહી શકાય ને કે ઉપયોગમાં બહુ એટલી બધી નિષ્ફળ નીવડી છે. અને ખાસ અત્યારે જો આ યુદ્ધની પરિસ્થિતિ જે ચાલી રહી છે એની અંદર ગેસના જે ભાવ છે, ગેસના ભાવની અંદર પણ એટલું બધું ઘર્ષણ છે. અત્યારે ધારો કે જે વપરાશ માટેનો જે ગેસ છે એ પૂરતા સમય સુધી મળી શકે એમ નથી, જેના કારણે અત્યારે ઘણા બધા ફેક્ટરીઓ અત્યારે શટડાઉન લેવી પડી છે. જ્યારે એક યુનિટ શટડાઉન થઈને ફરી પાછું જો ચાલુ કરવું પડતું હોય તો એમને લાખો રૂપિયાની નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે. તો આ સરકાર પાસે કોઈ એવી વિગતવાર સચોટ વસ્તુ નથી હોતી કે જેને ઉદ્યોગ ક્ષેત્ર મદદરૂપ થઈ શકે. આ તો સિરામિકની અંદર શું છે, અમારા કણમાંથી મણ પેદા કરવાવાળા લોકો ખેતી કરતાં કરતાં ઉદ્યોગ માટે આવ્યા અને બધા પરિશ્રમ થકી આગળ વધવા વાળા વ્યક્તિઓ છે. એટલે ધૂળમાંથી પણ ટાઇલ્સો બનાવી અને પોતાના સ્વબળે મહેનત કરી અને આગળ વધે છે. બાકી આની અંદર સરકારનો હાથ જોઈએ તો 0% છે, કોઈ હાથ નથી. એ લોકો કોઈ આયોજન નથી, કોઈ જાતનું આયોજન નથી. અત્યારે જે કંઈ પણ મહેનત છે એ અહીંના સ્થાનિકો, જે કંઈ પણ ઉદ્યોગપતિઓ, મતલબ કે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે, કે જે કારખાનેદારો પોતે બાપ દાદાની અંદર ખેડૂતના દીકરાઓ હતા, એ કામ જોઈને આવ્યા છે, અથાગ પરિશ્રમ કરે છે સવારથી સાંજ સુધી, ત્યારે આ ઉદ્યોગ અહીંયા પહોંચ્યો છે. બરાબર. બાકી આ સરકારમાંથી 0% કોઈ એવી અપેક્ષા સરકાર પાસે નથી કે આ ઉદ્યોગને મદદરૂપ થાય. તો ટેક્સ શું કરવા લે છે? જો એક આયોજન જ ના હોય, એની પાસે કોઈ વ્યવસ્થા જ ના હોય આપી શકતી હોય ઉદ્યોગોને એને સર્વાઈવ કરવા માટે, તો શું કરવા ટેક્સ એ લોકો લેતા હોય છે? ખાસ તમે જો અત્યારે મોરબીની અંદર આટલા સિરામિક ઇન્ડસ્ટ્રીઝના યુનિટો છે, બરાબર છે, તો આની અંદર અત્યારે આટલા બધા મજૂરો અહીંયા કામ કરતા હોય છે, આટલો મધ્યમ વર્ગના લોકો અહીંયા રહેતા હોય છે. તો સિરામિક રિલેટેડ એક સારી સરકારી હોસ્પિટલ હોવી જોઈએ.
સારું ફાયર સ્ટેશન હોવું જોઈએ. આ લેવલની કોઈ સુવિધા નથી. મોરબીની અંદર એક માત્ર સરકારી હોસ્પિટલ, એની અંદર ડૉક્ટરો હોય તો હોય, નહીંતર ન હોય. લગડ દગડ તંત્રની જેમ સરકારી હોસ્પિટલ ચાલે છે, જેથી કરીને આટલા બધા જે ઉદ્યોગની અંદર કામ કરનારા જે મજૂર વર્ગ જે છે એમને નો છૂટકે છેલ્લે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પોતાને રોજે 500 રૂપિયા રોજમાં બિચારો મજૂરી કરતો હોય અને આર્થિક કંઈ પણ સંકળામણનો સામનો કરી અને એને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારવાર લેવી પડતી હોય છે. કોઈ મોટી દુર્ઘટના બને તો ફાયર સ્ટેશનની કોઈ સુવિધાઓ છે નહીં. ધારો કે અત્યારે કોઈ આગ લાગે તો ફાયર સ્ટેશનની મદદ માગવી પડે. રાજકોટ છે, જામનગર છે, આજુબાજુના વિસ્તારમાં ફાયર સ્ટેશનની મદદ માગવી પડે છે. તો અહીંયા આવડો મોટો સિરામિક ઝોન હોય તો અહીંયા એક સિરામિક ઝોન માટે અલગ લેવલથી ફાયર સ્ટેશનની સુવિધા હોવી જોઈએ. સિરામિક ઝોનની અંદર આટલા લાખોની સંખ્યાની અંદર મજૂરો જો કામ કરતા હોય તો એમના માટે એક સારી સરકારી હોસ્પિટલ હોવી જોઈએ. તો આ રીતનું કોઈ નથી. અને ખાસ તો અત્યારે આ ઉદ્યોગકારો જે મોરબીના ઉદ્યોગકારો જે ટેક્સ ભરે છે, આનો ખાલી માત્ર 1 વર્ષનો ટેક્સ, 1 વર્ષનો જો ટેક્સ રહ્યો એ મોરબીની અંદર વાપરી નાખવામાં આવે ને તો અત્યારે મોરબી જે છે ને એ રિયલ પેરિસ બની શકે. પણ કોઈ ધ્યાન દેતા નથી, કારણ કે અહીંના નેતાઓ જે છે કોઈ ભણેલ ગણેલ છે નહીં. એમને કોઈ આવડત કેવી રીતના વ્યવસ્થાનું આવડતનું આયોજન કરવું એ કોઈ એમના વેઢે છે નહીં. એટલે અત્યારે ચારે બાજુ અધિકારી રાજ ચાલે છે. અધિકારી જે કહે એ પ્રમાણે નેતાઓ કામ કરે છે, બાકી કોઈ નેતાઓને તો આવડત છે નહીં. બીજા સ્થાનિક આગેવાન છે, શું નામ છે આપનું? મારું નામ ચંદુભાઈ મોરી. ચંદુભાઈ, શું વ્યવસાયમાં છે આપ? હું ફોટોગ્રાફીનો ધંધો કરું છું, એટલે ફોટા પાડું છું અને ખોટાઓને ખુલ્લા પાડું છું. એ મારું કામ છે. શું મુશ્કેલી છે જો મોરબીની વાત કરીએ ખેતીમાં કે પાયાની સુવિધાઓમાં? મોરબીની તો વાત ઘણી બધી છે, પણ આપણે ગ્રાઉન્ડ લેવલ અત્યારે જે આપણે લોકેશન પર બેઠા છે ત્યાંની વાત કરીએ તો ત્યાંની સમસ્યાઓ ઘણી બધી છે. આવડું મોટું ગામ છે ચરાડવા, સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લાનું સૌથી મોટામાં મોટું ગામ છે, પણ હજુ સુધી ચરાડવામાં ગટરની સુવિધા નથી. આટલા વર્ષ થઈ ગયા હોવા છતાં. બીજી વાત કરીએ તો અહીંયાથી આગળ એક હોસ્પિટલ છે. હોસ્પિટલે ચોમાસામાં જવા માટે રસ્તો સારો નથી. હવે એટલું મતલબ માટી એટલી ખરાબ છે, લાલ માટી ચિકાસવાળી છે, તો અહીંયા જવા માટે પેશન્ટ જતા હોય તો લપસીને પડી જાય. હવે હોસ્પિટલે જાય છે એને તાવની દવા લેવાની હોય, પણ અહીંયા જાતા જાતા એને પગે ભાંગી જાય તો એને પ્લાસ્ટરે બંધાવવું પડે. આવી પરિસ્થિતિ છે આ ગામની. અહીંયા તો આરોગ્ય મંત્રીઓ કે સીએમ બધા કહે છે કે વર્લ્ડ ક્લાસ ફેમસ આપણું આરોગ્ય છે, આરોગ્યની જે વ્યવસ્થાઓ છે બધી એવી બધી વાતો કરતા હોય છે લોકો. કેવું છે કે આ કોઈ છોકરી હોય કે કોઈ પણ હોય ને મેકઅપ કર્યો હોય ને ત્યાં સુધી સારું લાગે. એટલે આ લોકો મેકઅપ કરે છે, પોસ્ટર રૂપી મેકઅપ. સરકારને બીજું કંઈ કામ નથી, એટલે પોસ્ટર રૂપી મેકઅપ કરી અને લોકોની આંખમાં ધૂળ ઝોકી કે અમે આટલા કામ કર્યા કે આવા મોટા મોટા વાયદાઓ કરીને વાતો કરે છે. બાકી આરોગ્ય લેવલની વાત કરીએ, કૃષિ લેવલની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જોવા જઈએ તો આવનારા સમયમાં ખેડૂતોની જે અત્યારે 7-12 છે એ તો જતા રહેવાના છે, પણ એના સમય આગળ પાછળ ખેડૂત પાછળ ચડ્ડી પહેરવાના પૈસા નહીં રહે એવી હાલત આ ભાજપ સરકારે કરી. એમ એવું કહો છો 7-12 બી જતા રહેવાના છે? કારણ કે અત્યારે જોવા જઈએ તો દેણું વધારે છે. કેનાલ હોય તો કેનાલમાં પૂરતા પાણી નથી આવતા, અને આમ જોવા જઈએ તો જે ખેડૂતોને જણસના પૂરા પાક મળવા જોઈએ એ પૂરા પાકના ભાવ નથી. તો એના લીધે ખેડૂત જે અત્યારે પાયમાલ થઈ રહ્યો છે એ આવનારા સમયમાં જે મેં અત્યારે કીધું એવી રીતના ખેડૂતના દીકરાઓ ચડી વગરના થઈ જવાના છે. તો રસ્તો શું પણ 30 વર્ષથી છે, દર વખતે આ લોકો એવું કહે છે કે લોકોમાં નારાજગી દેખાય છે, ખેડૂતોમાં નારાજગી દેખાય છે, પણ જ્યારે પેલું મતપેટીઓ ખુલે ત્યારે એ લોકોના ફેવરમાં બધી વસ્તુઓ નીકળે છે. એટલે લોકો એવું તો નથી, લોકો બોલે છે જુદું વોટ બીજું કરે. આ વખતે ગુજરાતના લોકો પરિવર્તન માગે છે, અને 30 વર્ષથી જે આ સત્તા ચાલી રહી છે એના લીધે એને જે મતલબ વોટરોને દબાવવા ધમકાવવા આ રાજનીતિથી કામ કરી રહ્યા છે. એટલે હવે ગુજરાતની જનતા 30 વર્ષની અંદર જે ભોગવ્યું છે, હવે 2027માં આ વખતે ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતના લોકો હવે કહે છે પરિવર્તન તરફ જવું છે ને આમ આદમી પાર્ટી તરફ જવું છે. શું નામ છે આપનું? સુરેશ બાબુભાઈ સોલંકી. સુરેશભાઈ, તમે દારૂ વિશે બોલતા હતા, શું છે? એ હળવદ તાલુકાના ચરાડો ગામ મોટું ગામ છે. 13,000નું વોટિંગ છે અને અહીંયા કને લગભગ અત્યાર સુધીમાં 17 જણા ખુલ્લેઆમ દારૂ વેચે છે. અચ્છા. અને કોઈ પોલીસ એક્શન લેતી નથી, ભાજપના દબાણથી. એમ કે પોલીસને એવો કોઈ ડર હોય, ઉપરથી કોઈ પ્રેશર આવતું હોય કે ભાઈ હાલવા દેવું, તો એ પ્રશ્ન કોઈ આમ કોઈ મોટા આગેવાનો કરતા હોય તો આપને એમાં ખબર નથી. બાકી આટલું વસ્તી છે તો આ ઘરે ઘરે હવે કોઈ પણ અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર એવી છે કે એવું કારણ કે ઉપરના અધિકારી એવું કહે છે કે તમારે જે
ખેતી વિભાગમાં જે જોતું હોય ઘરે તમારે કોઈ આધાર કાર્ડ દારૂમાં ને આધાર કાર્ડ નથી માંગતા. હવે આપણે ખાતર લેવા જઈએ તો એમ કે આધાર કાર્ડ આપો. હવે આમાં કોઈ વસ્તુ દારૂ તો તમારે બોટલ જોઈતી હોય તો અત્યારે મળી જાય, અહીંયા મંગી જાય તો 5 પેટી જોતી હોય તો અત્યારે મળે. દારૂ મળે, દેશી દારૂ ખુલ્લેઆમ અત્યારે અડા ચાલુ છે. કેમ પોલીસ એક્શન નથી લેતી? ખુલ્લેઆમ દારૂ વેચાય છે. તો એનો એટલે કોઈ ઉપરનો એવો કોઈ અધિકારો પ્રેશર આપતા હોય તો આમાં તમારું શું કહેવું હોય? મારું તો કશું નથી, હું તો તમને સાંભળવા આવ્યો. સાંભળવા આવ્યો હોય તો પણ એક જ મારી રિક્વેસ્ટ છે સાહેબ કે ચરડોની અંદર દારૂ પ્રતિબંધ દારૂ બંધ કરાવી દે. મારું તો એટલું જોઈએ. સોશિયલ મીડિયાની અંદર હું જાહેરમાં કહું છું. મારે કોઈ હું કોઈ પાર્ટીમાં માણા નથી ને કોઈથી આપણે કોઈ બીવાવાળા નથી. બસ દારૂ બંધ કરાવો ચરડોની અંદર, બસ બીજું કંઈ મારે કેવું નથી. આપણી સાથે સ્થાનિક યુવાન છે, શું નામ છે આપનું? દઢૈયા મહેશ, મારું ગામ કડિયાણા. મહેશભાઈ, શું સમસ્યા લઈને તમે વાત કરવા આવ્યા છો? સમસ્યામાં એવું છે સાહેબ, અત્યારે જે આ ગૌચર જમીન જે રહી, ગૌચર એક કઢાવો. આ ઢોર કેટલા માલ ઢોર રોડ ઉપર રખડે, આડે ધડ જેમ મજા આવે એમ ગમે ત્યાં રખડે. ગૌચરનો કંઈક એક પ્રશ્ન હલ કરે સરકાર. બીજું એક ખેડૂતોને પોષક તત્વો ભાવ મળે. જીરું એ, ઘઉં એ, ચણા એ, કોઈ પણ વસ્તુના પૂરતા ભાવ ખેડૂતોને મળતા નથી. ખાતર બિયારણના, દવાના એ ડબલ ભાવ હોય. 300ના ભાવ એના અડધા ભાવ નથી મળતા. પોષક તત્વો ભાવ પૂરતા ખેડૂતોને મળતા જ નથી. ખેડૂતો હેરાન થાય, માલધારી હેરાન થાય. સરકાર અદાણી, રિલાયન્સ વાળાનું સારું કરે એટલે ઉદ્યોગપતિની સરકાર. એમ તમે તો યુવાન છે, રોજગારીની સમસ્યા છે આ વિસ્તારોમાં યુવાનો માટે? રોજગારીની ખરી જ ને સાહેબ, રોજગારીની મોટી સમસ્યા યુવાનો માટે. અહીં તો મોટી જ સમસ્યા કહેવાય. ખેતી સિવાય બીજું કોઈ નથી અહીંયા. કઈ બીજું કઈ રોજગારી ખેતી સિવાય બીજું કઈ નહીં. અહીં નહીં. હળવદ તાલુકામાં ખેતી સિવાય બીજી કોઈ રોજગારી નથી. આપણી સાથે બીજા પણ સ્થાનિક આગેવાન છે, શું નામ છે આપનું? શું નામ છે? ભીમાભાઈ, શું કરો છો આપ? ખેતી કેટલા વીઘા જમીન છે? 10 વીઘા. અમારા અમદાવાદમાં 10 વીઘા જમીન હોય ને તો કરોડપતિ કહેવાય. કરોડપતિ છો? નહીં, કેમ? કાંઈ આવતું જ ના. ખેડૂતનો ભાવ આવે કાંઈ? શું નથી મળતું? કાંઈ સુવિધા જ નથી. ખેડૂતનો ભાવ આવે કોઈ દી કાંઈ વસ્તુના. આ વડાપ્રધાન તો કહે છે કે મેં પીએમ સન્માન નિધિમાં 2000 રૂપિયા આપીએ છે. ફેંકું મારે ફેંકું. એટલે કોને ફેંકું કહો છો? મોદીને. મોદી ફેંકું નથી. એ તો તમને પૂછું છું. તમને લાગે છે ફેંકું છે? અસાદીન આવશે છે ને, અસાદીન 50 દિન આપો કે નોટબંધીમાં માણસ લેનમાં જ રાખે. આધાર કાર્ડ લાવવાનું, ઓલું કાર્ડ લાવવાનું, ઓલું લીક કરાવવાનું, ઓલું લીક કરાવવાનું, કેવાયસી કરાવવાનું. અડધાને ખબર નથી. ભણેલા હે કોઈ? ગઢિયાને ધંધે લગાડે છે, લેનમાં જ રાખે ગઢિયાને બિચારા. તમારું શું કહેવાનું થાય? આપણા મોદી સાહેબ તો ગુજરાતના છે, ગુજરાતી છે, અમિતભાઈ ગુજરાતી છે, ને તમે કહો છો ફેંકું છે. તો ફેંકું છે ને, આ કરે છે પણ કાંઈ. આ તો કહે છે કે અમે 2000 રૂપિયા આપીએ ને દર 3 મહિને. કોને આપે? ખેડૂતોને. એમાં શું વળે? 2000 રૂપિયા ગોણીના ડીએપી ના, અને 2000 આપીમાં શું વળે? આ બધા ખેડૂતને પૂછો ને. 2400 રૂપિયા બીજું શું? ખેતીમાં મુશ્કેલી શું છે અત્યારે તમને? કાંઈ વસ્તુના ભાવ જ ના આવતા. કોઈ વસ્તુનો ભાવ નથી આપતા. ખેડૂત જાણેદાર થતો જાય, ઘાસનો ઊંડો ઊંડો ધાલ્યો જાય. હા, જીરુના કેટલા હે? 4300 આવે. 3000 આજના 3400 રૂપિયા હે. યાર્ડમાં પૂછો તમે. કાંઈ ખેડૂતનો ભાવ નથી આવતો. આ તો કહે છે કે 2022 સુધી ખેડૂતની આવક ડબલ કરી નાખીશું ને એવું બધું કીધું. સહી હિતાવી થઈ છે હમણાં. હિતાવી આવશે 22માં થયું નહીં કંઈ? ક્યાં થયું? કાંઈ ડબલ થયા. ખાતરના ની ભાવ, ડીઝલના ની ડબલ થયા. ડબલ કરી દીધા એને, પણ સમજા ફેર થતો હતો. એટલે ખેડૂતો સમજ્યા નહીં એવું છે? હા, ડબલ કરી દેશ પણ આના ભાવ ડબલ નહીં. ખેડૂતના ભાવ ડબલ નહીં. તો પછી શું કરશો? કેન્દ્રમાં સરકાર કોંગ્રેસની હતી ને, કોંગ્રેસની તેથી 3000 કપાના ભાવ હતા. કેટલા? અત્યારે 1200-1300 રૂપિયા છે. 30 વર્ષથી છે એ લોકો, 30 વર્ષથી કહે છે કે અમે ખેડૂતોનો વિકાસ કરીએ છીએ, અમે ખેડૂતોની સરકાર છીએ. એ બધી વાતો કરે છે. નથી આ લોકો ખેડૂતોની સરકાર? ખેડૂતની સરકાર નહીં. તો કોની સરકાર છે? ઉદ્યોગપતિની. ઉદ્યોગપતિની સરકાર, ખેડૂત નહીં. આ ભૂપેન્દ્રભાઈ કહે છે ને મૃદુ અને મક્કમ છું ને ખેડૂતોનું છું. શું એ બિચારો આપણા ઘોડે માણા છે, રખડે બધી વાય વાય. માણા કેમ કરે છે? એ મુખ્યમંત્રી ગણે? હું ચૂંટણીનો ઉપસરપંચ છું. ચૂંટણી ગામનો ઉપસરપંચ છું.
બીજું તમારે શું કહેવાનું થાય બોલો. બસ મારો તો એ જ હું તો પૂછવા આવ્યું છે, હું તો તમારે ત્યાં પૂછવા આવ્યો છું, જાણવા આવ્યો છું કે કેવી મુશ્કેલી છે ખેડૂતોને. મુશ્કેલી આ જ મુશ્કેલી નથી. ગમે એ ખેડૂતને તમે પૂછો, ભાવ નથી મળતા. શેઠિયા કે ભાવ કમ્પ્લેટ ભેરું કર્યું હોય તો શેઠિયા માથથી ને હાલ્યા જ જાય, ઢગલો વિકસતા જાય હાલ્યા જાય. ખેડૂત બિચારા થોડું થોડું ભેરું કરે, શેઠિયા તો હોરાથી હાલ્યા જાય, મરજી પડી અરજી કરે. સ્વાભાવિક છે જે રીતે મોરબીની ખેડૂતો પોતાની વાત કરે છે, ઉદ્યોગપતિઓ પોતાની વાત કરી રહ્યા છે, એટલું વાત જરૂર છે કે સરકાર ભલે દિલ્હીમાં બેસીને કે ગાંધીનગરમાં બેસીને વિકાસ કા બણગા ફૂકે, પણ એ વિકાસ જમીન ઉપર આવતા આવતા જીરો થઈ જાય છે. એ વિકાસ જમીન ઉપર આવતા આવતા ગાયબ થઈ જાય છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, મોરબી.